લો જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી। અમે આવી ગયા બિલખા શેઠ સગાસાની જગ્યામાં। બૂટ સંપર બહાર ઉતારો। આ કમળના ફૂલ છે બધા, અડાઈ નહીં કોઈ ફૂલ જાડું। ખાંડણી હોય છે, હા સગાસાને અને આ એ ખાંડણીઓ જેમાં સેલૈયા ધન્ય ઘડીને ધન્ય ભાગ જે અમારા સૌરાષ્ટ્રની અંદર જ્યારે આવા અમારા રત્ન સાધુ સંતોને માટે દીકરા પણ ખાંડી નાખે જમાડવા માટે। આ ખાંડણીઓ સંગાવતી રાણી શેઠ સંગાસાના ભગવાન પછી પ્રગટ થયા। ભગવાને પણ આમ કસોટી કરવામાં કાંઈ બાકી ન મૂક્યું એમ। આ શેઠ સગાસા સંગાવતી રાણી આવી રીતે સાધુને ગામને પાદરથી રૂની પોલમાં લઈ આવે, પછી ઘરે લઈ આવીને જમવા બેહાડે તો કે હું ન જમું, એ કે હું માંસ ખાઉં છું। તો શેઠા કસાઈ વાડે જાય માંસ લેવા। શેઠ શેઠાની ભક્તિ કરે, પછી દીકરાનું ભોજન ખાંડીને જમવા આપે। આ દીકરાને ખાંડે પછી એ હું વાંજિયાન ઘરનું ન ખાવ તો સંગાવતી રાણી હાથમાં કટાર લઈ અને પોતાનું ગર્ભો કાઢીને કહે કે મારા પેટમાં બાળક છે એમ। તો ભગવાન પ્રગટ થાય હવે પરીક્ષા નથી લેવી, અને મરેલો દીકરો સજીવન કરીને દે છે। પછી ભગવાને એના પરિવારને વૈકુંઠ તરફ લઈ ગયા। ભગવાન તો અવાજ હોય નીચે ઉતરે આવે છે। લક્ષ્મી નારાયણ દર્શન કરવા ઉપર જવાનું। આ આશ્રમ છે અને આ ઉપર લક્ષ્મી નારાયણનું મંદિર છે। જય લક્ષ્મી નારાયણ, જય માં લક્ષ્મી, રે વાહ, જય માં લક્ષ્મી, જય ગણપતિ બાપા। વક્રુતંડમ મહાકાય સૂર્યકોટિ સંપ્રભ નિર્વિઘ્ને કુરુ મે દેવા સર્વકાર્ય જય હનુમાનજી મહારાજ, જય માં લક્ષ્મી। ભોજનાલય ને એવું છે જો, ના બંધ કરી દીધું જોઈએ, સત્સંગ ચાલુ છે 11નો। આ મસ્ત મજાનું આ બિલખા સેલૈયા આશ્રમનું ગાર્ડન છે। તો કેવી લાગી જગ્યા ને દર્શન થયા કે નહીં, કોઈ બિલખા આવેલું છે કે નહીં
એ કોમેન્ટમાં કહેજો. આ સાથે અહીંયા વિડીયો પૂરો થાય છે. જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી. મેળા બીજા વ્લોગમાં.